કર્મનું ચક્ર ક્યારેય ખોટું પડતું નથી. જીવનમાં કરેલા દરેક કર્મનો હિસાબ સમય પોતાની રીતે જ કરે છે. આજે તમે કોઈના ચહેરા ઉપર સ્મિત લાવશો તો કાલે એ જ સ્મિત કોઈને કોઈ રૂપે તમારી પાસે પાછું આવશે જ. જો કોઈનું દિલ દુભાવશો, કોઈને દુઃખી કરશો તો સમય જરૂર જવાબ આપશે જ. એટલે જ કહેવાય છે કે કર્મ લખાતા નથી, તેને જીવવા પડે છે. કર્મનું ચક્ર ધીમું જરૂર હોઈ શકે છે, પરંતુ ક્યારેય ખોટું પડતું નથી. એટલે જ આજના માણસો એક ભગવાનના ડરથી અને કર્મથી જ ડરે છે, જેથી કરીને તે ખરાબ કામ કરતા, ખોટું કરતા, પાપ કરતા ડરે છે. દરેક જીવને પોતાના કર્મનો ડર હોય જ છે. સારું કર્મ કરવું કે ખરાબ કર્મ કરવું તે આપણા હાથની વાત હોય છે. જેથી કરીને કર્મ સારા કરો, કોઈના દુઃખે દુઃખી થાવ, કોઈના સુખે સુખી થાવ, તો જરૂર ભગવાન કોઈને કોઈ રૂપે તમારી મદદ કરવા આવી જ જશે. જય શ્રી કૃષ્ણ.